ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં આવેલ સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક જંગલ સફારીમાં મૂંગા પશુઓ અને પ્રાણીઓ માટે નવતર પ્રયોગ હાથ ધરાયો। ગરમીથી પ્રાણીઓને બચાવવા માટે ઠેર ઠેર જંગલ સફારીમાં એસી, કુલર, સ્પ્રિંકલર અને ફુવારાથી પાણીનો છંટકાવ શરૂ કરાયો છે। દેશી વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓને અનુકૂળ તાપમાન પ્રમાણે ખોરાક આપવામાં આવી રહ્યો છે। ઠંડા પાણીના છંટકાવથી વાતાવરણમાં ભેજ જળવાઈ રહે છે। પ્રાણીઓની ગરમીથી તબિયત લથડે નહીં તે માટે ઉનાળામાં ખાસ ગ્લુકોઝવાળું પાણી, પાણીદાર ફળો જેમાં પણ ઠંડા પદાર્થો નાખીને પ્રાણીઓને આપવામાં આવી રહ્યા છે। અમને બહુ જ સારી વ્યવસ્થા લાગી। અહીંયા એટલું ચાલવું પણ ન પડ્યું અને એટલા મસ્ત વ્હાઇટ લાયન દેખાણા, 2 ટાઈગર દેખાણા। એક તો આફ્રિકન જંગલી બિલ્લી તો બહુ જ ક્યુટ હતી, એવી તો પહેલી વાર જોઈ। બર્ડ સેન્ચ્યુરી પણ બહુ જ સરસ બનાવી છે। ગરમીમાં સ્પ્રિંકલ્સ રાખ્યા છે અહીંયા ડિયર માટે ને બધા માટે પણ બહુ સારું છે, એટલે વ્યવસ્થા તો બહુ જ સારી લાગી અમને। અને અહીંયા દરેકે ફરવા આવવું જોઈએ એકવાર, અને આપણું ગુજરાત અને इंडिया સૌથી પહેલા ફરવું જોઈએ। ठंडियों से मतलब वेदर के हिसाब से जानवरों को ज़्यादा गर्मी ना लगे उसके लिए उनको पुआल बिछाया गया है, स्प्रिंकलर्स लगाए गए हैं। कुछ बाड़ों में जैसे आपका लामा अल्पाका है वहाँ पे हमने एसीज प्रोवाइड किया हुआ है। डिजर्ट कूलर हर कार्निवोर एग्जिबिट में लग गया है, तो इससे हम लोग ठंडक प्रोवाइड कर रहे हैं जिससे कि एनिमल्स ज़्यादा स्ट्रेस ना हो, उनको कोई गर्मी से दिक्कत ना हो। साथ में जितने भी हमारे फल हैं, जो गर्मियों के फल हैं, तरबूज हो गया, खरबूज हो गया, ये खूब मात्रा में हम बंदरों को खिला रहे हैं। प्लस कार्निवोर्स में भी क्या कर रहे हैं, तरबूज के अंदर मीट दे के उनको दे रहे हैं, जिससे कि उनको उस तरह से एनरिचमेंट भी हो जाए और पानी का जो रिक्वायरमेंट है वो भी फुलफिल हो जाए। साथ में जो आइस के क्यूबिकल्स हैं, बर्फ का गोला, उसके अंदर मीट रख के हम लोग दे रहे हैं, तो वो ठंडक भी दे रहा है। ઉનાળાની કાળાઝર ગરમી પડી રહી છે ત્યારે માણસથી લઈને પશુ પણ પરેશાન છે, ત્યારે જંગલ સફારી પાર્કમાં આવેલા વન્યજીવો છે તેની વ્યવસ્થા કેવી છે તેનો રિપોર્ટ અમે બતાવી રહ્યા। તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના જે નાના કહી શકાય કે જે પોકેટ મંકી કહેવાય, માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। આજે આ પ્રકારની ગ્રીનરી કરવામાં આવી છે અને સાથે સાથે તમે જોઈ શકો છો કે ગ્રીનરી અંદર ફરી શકે એટલે કે એને કોઈ તકલીફ ના પડે, ગરમીમાં તેને રાહત મળે। ઉપરાંત ઉપર તમને બતાવીશું કે ઉપર આ જે નાના મંકી રમે છે તેની ઉપર ફુવારા મૂકવામાં આવ્યા છે અને આ જ પ્રકારની તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે, જેથી જંગલ સફારી પાર્કમાં આવેલા સિંહથી લઈને દેશી વિદેશી તમામ જે પશુ પક્ષીઓ છે તેઓને ખૂબ રાહત રહે। તમે તસવીરમાં જોઈ શકો છો કે મારી પાછળ આ એક નાનકડું મંકી જે છે એ મંકી માટે કેવી વ્યવસ્થા છે, મંકી અહીંયા રમી રહ્યું છે। સંદેશ ન્યૂઝ પર આજે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો છે, અમે બતાવી રહ્યા છે કે જ્યાં પશુ પક્ષીઓ જે છે દેશી વિદેશી તેમના માટે કયા પ્રકારની વ્યવસ્થા જંગલ સફારી પાર્કમાં કરવામાં આવી છે। એટલે કે જંગલ સફારી પાર્કમાં પશુ પક્ષીઓ માટે ફુવારા, કુલરથી લઈને બરફ તેમજ તેમનો ખોરાક જે છે એ ખોરાકની અંદર ખાસ કરીને જે શાકાહારી જે પ્રાણીઓ છે તેઓ માટે ફ્રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે અને માંસાહારી છે તેઓને બરફની સાથે માંસ મૂકીને આપવામાં આવ્યું છે। એટલે કે ખૂબ સારી વ્યવસ્થા જંગલ સફારીમાં ગરમી દરમિયાન કરવામાં આવી છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।